નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોની હું તમારી સાથે ચર્ચા કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે એક એવા અગત્યના ટોપિક ઉપર હું તમારી સાથે ચર્ચા કરવાનો છું, જેનો વિષય છે કે જે સ્કૂલ અને કોલેજની જે એક્ઝામ છે એની કમ્પેરિઝનમાં કોમ્પિટિટિવ એક્ઝામ યુપીએસસી કે જીપીએસસી કઈ રીતે અલગ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જે એકેડેમિક સ્કોલર ટોપર્સ હોય યુપીએસસી કે જીપીએસસી એક એક્ઝામ પાસ કરી શકતા નથી. તો આનું મુખ્ય કારણ છે શું? અને ઘણો બધો તમને ડિફરન્સ ખ્યાલ આવી જશે કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ કોમ્પિટિટિવ એક્ઝામની, કારણ કે આપણી સ્કૂલ અને કોલેજની એક્ઝામ નથી. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી શરૂ કરવી પહેલા જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમારા સુધી પહોંચે કરે અને કેવી રીતે તૈયારી કરવી એ તમારી મૂંઝવણ દૂર થાય. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો બેઝિક ડિફરન્સની જે વાત હું તમારી સાથે કરવા માંગુ છું એ છે લખાણને લઈને. તમે જોતા હશે સ્કૂલ અને કોલેજમાં જે પણ તમને સપ્લિમેન્ટરી જે વધારે ભણતા હશે, આ વસ્તુ તમે કોરિલેટ કરી શકશો, ખાસ કરીને કોમર્સ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી ગ્રેજ્યુએશનમાં, કે ભાઈ જેટલા વધારે ભત્તા ભરો એટલા વધારે માર્ક્સ મળે. મતલબ એક પેજનો 1 માર્ક્સ, 10 પેજ ભરીએ છે તો 10 માર્ક્સ મળે. મતલબ જેમ વધારે લખો એમ વધારે માર્ક્સ મળે. જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ યુપીએસસી હોય કે જીપીએસસી હોય એમાં વર્ડ લિમિટ આપેલી હોય, ક્વેશ્ચન વાઇઝ નિબંધ હોય, એસે હોય, તો એમાં પણ એ અપર છે. યાદ રાખો, એમાં જે વર્ડ લિમિટની જે લિમિટ છે ને એ અપર છે. મતલબમાં એનાથી વધારે તો લખવાનું જ નથી. લખો તો 101 શબ્દો વધારે, એનાથી વધારે નહીં. ત્યાં કેવું છે, ઓછું લખશો એમ વધારે માર્ક્સ મળશે. પહેલો ડિફરન્સ આ છે. સ્કૂલ હોય કે કોલેજ હોય, જેમ વધારે લખશો એમ વધુ માર્ક્સ મળશે. કોમ્પિટિટિવ એક્ઝામ ઊંધું છે. જેમ ઓછું લખશો, સારું લખશો, સારા અક્ષરમાં લખશો, સારી રીતે લખશો એમ વધારે માર્ક્સ મળશે. બીજો ડિફરન્સ, સ્કૂલ કોલેજમાં તમે આ જોયું હશે કે આપણે જે પણ ક્લાસમાં હોઈએ અથવા જે પણ કોર્સમાં હોય એને પર્ટિક્યુલર સિલેબસ હોય, યર વાઇઝ, સેમ વાઇઝ, અને એનું એક મટીરિયલ હોય. હવે જે સિલેબસ છે અને જે મટીરિયલ છે એમાંથી જે ચાલ્યું હશે, બરાબર, બની શકે કે સિલેબસ જે 100% આપણે સિલેબસ લઈ લઈએ એમાંથી 70% સિલેબસ ચાલ્યું છે, તો એની અંદરથી જ ક્વેશ્ચન આવશે. બરાબર, એની અંદરથી જ ક્વેશ્ચન આવશે અને એ જ ક્વેશ્ચન તમને આન્સર ખબર હશે ને તમે લખશો એમ માર્ક્સ આવશે. હવે વાત કરીએ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં, ખાસ કરીને યુપીએસસીમાં તમે આ વધારે કોરિલેટ કરીએ છો. જીપીએસસીમાં વધતા ઓછા પ્રમાણમાં આ રીતે હોય જ છે. એક સિલેબસ હશે, એક મુખ્ય મટીરિયલ હશે, એક ગૌણ મટીરિયલ હશે અને એક અન્ય મટીરિયલ હશે. ભગવાનની કૃપા થઈ તમારા ઉપર અને તમે આ બધા મટીરિયલ કવર કરીને ગયા છો તો પણ આની બહારનો ક્વેશ્ચન આવશે અને તમારે જે લખવાનું હશે, બરાબર, એ કોઈ પણ મટીરિયલમાં અવેલેબલ હશે નહીં. મોસ્ટ ઓફલી કેસમાં એવું થશે, જે સિલેબસ ચાલ્યો હશે અને જે બુકમાંથી ચાલ્યો હશે એ બુકનું જે કન્ટેન્ટ હશે એ કન્ટેન્ટ લખશો તો સ્કૂલ કોલેજમાં સારા માર્ક્સ મળી જશે. જ્યારે આમાં જે ક્વેશ્ચન પૂછવાનો હશે એ ક્વેશ્ચન હજી પૃથ્વીલોક ઉપર કોઈ પણ મટીરિયલમાં અવેલેબલ જ નહીં હોય. મતલબ ક્વેશ્ચન જ એવો છે કે વિચારીને જવાબ લખવાનો છે, કારણ કે ઓલરેડી એનો કોઈ જવાબ અવેલેબલ નથી. હવે આમથી આગળ વધીએ, બરાબર. ફેવરેટાઇઝેશન અથવા તમે આને કામ અને નામવાળો કોન્સેપ્ટ કહી શકો છો. સ્કૂલમાં ટીચર હશે અને ટીચરને ખબર હશે કે ભાઈ એના ફેવરિટ વિદ્યાર્થી હોય ને, કે આ વિદ્યાર્થી ટોપર છે, આ વિદ્યાર્થી આ સબ્જેક્ટમાં મારો ટોપર છે, આના માર્ક્સ આમાં વધારે આવે. તો એ વિદ્યાર્થી એવરેજ લખેલું હશે તો પણ બીજા સેમ એવરેજ લખેલા વિદ્યાર્થી કરતાં એના માર્ક્સ વધારે હશે. આ તમે કોરિલેટ કરી શકશો. મતલબ ફેવરિટ હોય એમ કે ભાઈ આ વિદ્યાર્થી પહેલાથી, મતલબ 5માંથી ખબર જ છે ટોપર છે, મતલબ એ ઠીકઠાક એની મતલબ એની જે પાવર છે, એની જે શક્તિ છે, બરાબર, એમાં આપણે કોઈ પણ સવાલ ઉઠાવતા નથી. પણ માત્ર એ ટીચરના ફેવરિટ છે એટલે એના 5 કે 10 માર્ક્સ વધારે હશે બીજા સ્ટુડન્ટ કરતા. તમે ખાસ કરીને જુઓ કે પહેલો રેન્ક હોય ને બીજો રેન્ક હોય, ત્રીજો રેન્ક હોય, વિદ્યાર્થીના જવાબમાં ઓલમોસ્ટ એટલો બધો કોઈ ફરક ના હોય, સિમિલર જ હોય. પણ કંઈક અક્ષર સારા હોય અથવા મેં કીધું એ રીતે કે ભાઈ ટીચર્સના ફેવરિટ હોય, બરાબર, કોઈ કારણોસર એને વધારે માર્ક્સ મળતા હોય. કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું કશું હોતું નથી, બરાબર. તમે જે આન્સર લખવા માટે 1 વર્ષ, 2 વર્ષ કે એનાથી વધારે વર્ષ તૈયારી કરી હોય, એક આન્સર લખવા માટે તમને વધીને 5 કે 7 મિનિટ કે 10 મિનિટ મળેલી હોય ટાઈમ, ડિપેન્ડ ઓન ક્વેશ્ચન એન્ડ વર્ડ લિમિટ. તમારી આખી સપ્લિમેન્ટરી બની શકે 5 કે 10 મિનિટમાં ચેક થઈ જાય. તમારા વર્ષ 2 વર્ષની જે મહેનત હોય, બરાબર, એ ફક્ત 5 કે 10 મિનિટમાં એનું ઇવેલ્યુશન થઈ જાય. એમાં આ વસ્તુ ના થાય, કારણ કે તમે જે લખશો
બરાબર, અને શું વાંચશે એ કંઈ નક્કી હોતું નથી. તો એક આ સૌથી અગત્યનો સવાલ છે. અને આ જ એક કારણ છે કે જેને લીધે ઘણા બધા જે હકીકતે ગ્રાસરૂટ લેવલ, ગ્રાઉન્ડ ઉપર જે કામ કરતા વિદ્યાર્થીઓ હોય, બરાબર, કારણ કે મેં તમને કીધું એમ કોમ્પિટિટિવ એક્ઝામમાં સિલેબસ નથી પૂછાતું. સિલેબસને લઈને હજુ હું તમને ક્લેરિટી આપું છું, જે હું વારંવાર મારા દરેક સેમિનાર, દરેક લેક્ચરમાં વિદ્યાર્થીઓને આપતો હોઉં છું. કોમ્પિટિટિવ એક્ઝામમાં થિયરી 30 કે 40% જ હોય છે. યુપીએસસીની વાત કરીએ તો ઓલમોસ્ટ 30 થી 33% જ હોય છે થિયરી. મતલબ તમે આખો સિલેબસ કમ્પ્લીટ કરીને ગયા છો સબ્જેક્ટનો, તો પણ મારી વાત માનો, તમે ખાલી 30% જ ક્વેશ્ચન હશે એ ઇઝીલી હેન્ડલ કરી શકશો ઓન ધ બેઝિસ ઓફ થિયરી. બાકીનું 70% કરંટ અફેર, પછી જે ગ્રાઉન્ડ રિયાલિટી જાણતા હશે, બરાબર, એ જ વિદ્યાર્થી વધારે સારી રીતે એને ટેકલ કરી શકશે. હજી એક આને રિલેટેડ જે છે ચોથો પોઈન્ટ છે, આનો પાર્ટ જ છે, પણ આપણે એક અલગ પોઈન્ટ તરીકે હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું. એ છે વિદ્યાર્થીની યાદશક્તિ. જે ક્લાસમાં ચાલે છે સ્કૂલ કે કોલેજમાં, જે મટીરિયલમાંથી એક બુક ફિક્સ હશે, એમાંથી ટોપિક ચાલતા હશે, કારણ કે ટીચર જે એક બુક પ્રિફર કરતા હશે એ તમને ભણાવશે. તો એનું કન્ટેન્ટ જે વિદ્યાર્થીને વધારે યાદ રહી ગયું, મતલબમાં જેની યાદશક્તિ સારી છે, અહીંયા જરાક ફોકસ કરજો, ડિફરન્સ શું સમજાવવા માંગુ છું એના ઉપર. જેની યાદશક્તિ સારી છે એ જે ટીચરે ભણાવ્યું હતું, જે બુકમાંથી ભણાવ્યું છે એ બુક, એ મટીરિયલનું કન્ટેન્ટ લખી દેશે, તેને સારા માર્ક્સ મળી જશે. યાદ રાખો, આમાં વિદ્યાર્થીને કેટલું આવડ્યું છે એ જોવામાં નથી આવતું. કોમ્પિટિટિવ એક્ઝામમાં એ વસ્તુ જોવામાં આવે છે કે વિદ્યાર્થીને આવડ્યું કેટલું છે. બરાબર, જેમ કે હજી આનો એક બેઝિક ડિફરન્સ એ રીતે સમજાવું, યુપીએસસીના ક્વેશ્ચનથી સમજાવું. ઓલમોસ્ટ યુપીએસસી જીપીએસસીમાં સિમિલર ક્વેશ્ચન છે, પણ આ યુપીએસસીના ક્વેશ્ચન તમે જોયા હશે કે કેટલી મોટી ગુગલી યુપીએસસી ફેંકી શકે છે. બરાબર, આપણે વાત કરી લઈએ, સ્કૂલ અને કોલેજમાં તમને પાણીપતના યુદ્ધ પૂછાય, પાણીપતનું યુદ્ધ પહેલું કોણ જીત્યું, બીજું કોણ જીત્યું, ત્રીજું કોણ જીત્યું, આ રીતે યુદ્ધ પૂછાય, તમારે લખવાનું છે. યુપીએસસી અલગ લેવલમાં જ પૂછે. કઈ રીતે કે ભાઈ યુદ્ધ પાણીપતમાં મેદાનમાં જ કેમ થયા, એવું તે શું કારણ હતું, ત્યાં જ યુદ્ધ કર્યા. કોમ્પિટિટિવ ફિલ્ડમાં નોલેજનું જરૂર નથી, કારણ કે નોલેજ બધા પાસે જ છે, બરાબર, પણ એપ્લિકેબલ નોલેજ કોની પાસે છે એની જરૂર છે. આના માટે એક જ શબ્દ છે, એ છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ. પ્રેઝન્સ ઓફ માઇન્ડ આવશે તમારી માનસિક શક્તિઓને લીધે. બરાબર, એક જ સવાલનો જવાબ 10 વિદ્યાર્થી અલગ અલગ આપશે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામનો સવાલ જ એવો હશે કે કોઈ એક મત નહીં થઈ શકે, કારણ કે દરેક વિદ્યાર્થી પોતાની વિચારધારા અનુસાર મત પ્રદર્શિત કરશે, અને એમાં જે સર્વશ્રેષ્ઠ મત હશે, જે યુપીએસસી કે જીપીએસસી નક્કી કરેલો હશે કે આ મત બરાબર હશે, એ મત ઉપર કામ કરવામાં આવશે, કારણ કે ઓપિનિયન બેઝ વધારે હોય છે. તો માત્ર આ માહિતી આપવાનો એક જ ઉદ્દેશ્ય છે કે તમે રિયાલિટી સમજો. બીજું, મટીરિયલ્સ અને બુક્સ પાછળ ના ભાગો. ઓકે, જે બુક્સ છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન કઈ રીતે કરી શકે એ વિચારો. આ ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ માટે ખાસ છે, કારણ કે બહુ એક સબ્જેક્ટની મલ્ટિપલ બુક્સ છે. બરાબર, ટોપિક વાઇઝ અલગ અલગ બુક છે. બરાબર, સિલેબસ વાઇઝ તો અલગ અલગ છે જ, પણ ટોપિક વાઇઝ અલગ અલગ છે. તો બધા મટીરિયલ પાછળ ના ભાગો, કોઈ એક મટીરિયલ પકડી લો અને એને વારંવાર વાંચો. બરાબર, એમાંથી મેક્સિમમ ગેઇન કરવા ટ્રાય કરો. હું એવું નથી કહેતો કે અલગ અલગ ઓથર જે બુક લખે ખોટી લખે, બરાબર જ છે, એમાંથી જે બેસ્ટ છે એ ખેંચવા ટ્રાય કરો. નહીં કે એક જ સબ્જેક્ટના 10 મટીરિયલ ભેગા કરી લે, એનાથી મેળ પડશે નહીં. રિવિઝન નહીં થાય તો સક્સેસ નહીં મળે. ધેટ્સ વાય. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ બાબત પછી ગુજરાતી મીડિયમવાળા જે વિદ્યાર્થીઓ છે એના માટે થોડીક શાંતિ છે, કારણ કે ગુજરાતી મીડિયમમાં દરેક સબ્જેક્ટની એક જ બુક છે અને એક બુકમાં ઠીકઠાક કન્ટેન્ટ છે, તો તમારે વધારે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે સ્કૂલ અને કોલેજના જે તમે પ્રિપરેશન ટોપર્સ છો, બરાબર, તો શા માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે પરફોર્મ નથી કરી શકતા, એનો સવાલનો તમને જવાબ મળી ગયો છે. બીજી એક મારો જે પર્પઝ હતો કે ભાઈ હકીકતે કોમ્પિટિટિવ એક્ઝામ શું ડિમાન્ડ કરે છે તમને સમજાવું, કે મટીરિયલ ના કરો. બરાબર, મટીરિયલ દુનિયાભરનું પડેલું છે. બરાબર, આ મટીરિયલથી પાસ થતા હોય તો કોઈની જરૂર જ નથી. મટીરિયલ સિવાય પાસ થઈ જાય છે એવું પણ નથી, પણ મટીરિયલની જે પ્રેઝન્સ છે સમજો કેટલી છે અને એનું યુટિલાઇઝેશન કેટલી રીતે કરવાનું છે. સેલ્ફ સ્ટડી જે વિદ્યાર્થી કરતા હશે એના માટે આ વિડીયો જે છે એ ખૂબ ઉપયોગી થશે. તમારા પણ કોઈ મિત્રો જીપીએસસી એક્ઝામની તૈયારી કરતા હોય એને પણ માહિતગાર કરો કે કઈ રીતે સાથે સાથે તૈયારી કરીને યુપીએસસી એક્ઝામ આપી શકાય છે. બરાબર, સમયનો સદુપયોગ કઈ રીતે કરી શકાય છે.